ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय चन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया न मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एवं कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य मयादितरतः चार्थेष्वभिज्ञस्वराट्
तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। એકાદશ સ્કંદનો 26મ અધ્યાયનો આપણે પ્રારંભ કર્યો છે. પુરુરવાની વૈરાગ્યોક્તિ. આ અધ્યાયની અંદર એની વિશેષતા એ છે કે પુરુરવા નામનો એક સમ્રાટ 18 શ્લોકની અંદર પોતાને થયેલા અનુભવથી કે વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. વિવેક અને વૈરાગ્યના જે ઉદ્ગારો છે એ એની એક વિશેષતા છે. એની ભૂમિકા કરતા ભગવાન કહે છે મન લક્ષણમેવં કાયમ લબ્ધ્વા મદ્ધર્મ આસ્થિતઃ આનંદમ પરમાત્માનમ આત્મસ્થમ સમુપૈતિ મામ. એવં મન લક્ષણમ કાયમ લબ્ધ્વા. મન લક્ષણમ મત સ્વરૂપમ લક્ષ્યતે યેન. આ દેહ કેવો છે? જેના વડે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય એવો ઉત્તમ મનુષ્ય દેહ છે. એને પ્રાપ્ત કરીને મદ ધર્મે આસ્થિત જે મારા ધર્મમાં. કયો ધર્મ? મદ આરાધને ભક્તિ યોગે. કહ્યું પ્રમાણે શ્રીમદ ભાગવતમાં ધર્મનો મુખ્ય અર્થ ભક્તિ કરવામાં આવ્યો. તો મારી આરાધના રૂપ મારી ભક્તિમાં જે સ્થિત છે આ સમંતાત સ્થિત સારી રીતે સ્થિત છે. તો એ ભક્તિના પરિણામે શું પ્રાપ્ત કરે છે? આનંદમ પરમાત્માનમ આત્મસ્થમ મામ સમુપૈતિ. એ મને પ્રાપ્ત કરે છે. હું ક્યાં છું? આત્મસ્થમ. આત્મરૂપે જ રહેલો છું, ક્યાંય પણ દૂર નથી. દૂરાત સુદૂરે તદિહાંતિ કહે છે ઉપનિષદ કે જ્ઞાનને કારણે જે દૂરથી પણ દૂર ભાસે છે એ જ્ઞાન થતાં નજીકમાં નજીક બની જાય છે. તદિહાંતિ કહે છે. આત્મસ્થમ આત્મ સ્વરૂપ રહેલા છે પરમાત્મા છે. એ પરમાત્મા કેવું સ્વરૂપ છે? આનંદમ. જે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. મારે જીવનનો પરમ પુરુષાર્થ છે. કારણ કે પ્રત્યેક મનુષ્ય અને પ્રત્યેક પ્રાણી જીવનમાં એક જ વસ્તુ પ્રાપ્ત કરવાની ઝંખના કરે છે, અને તે છે સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ અને સુખની પ્રાપ્તિ. વેદાંતની અંદર સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ એ બે ભિન્ન નથી ગણવામાં આવે. કારણ કે સુખ તો પોતાનું સ્વરૂપ જ છે. એ દુઃખને કારણે જાણે કે ઢંકાઈ જાય છે. એ દુઃખનું આવરણ દૂર થતાં સુખ આપોઆપ જ અભિવ્યક્ત થાય છે. એવા આનંદ સ્વરૂપ મને સમુપૈતિ સમ્યક ઉપૈતિ સારી રીતે મને પ્રાપ્ત કરે છે. એટલે કે આત્મતયા પ્રાપ્ત કરે છે, અભેદતયા પ્રાપ્ત કરે છે. ગુણમૈયા જીવયોન્યા વિમુક્ત. જો ભાઈ પહેલાં શું કરવાની જરૂર છે? આ જીવયોની એટલે કે આ જીવની ઉપાધિ જે છે કેવી છે? ગુણમૈયા. આ 3 ગુણની બનેલી છે. સત્વ રજસ તમસ. એટલે કે અનાત્મા છે, પ્રકૃતિ છે, જળ છે, અનાત્મા છે. એ વાસ્તવમાં આત્મા નથી, તું નથી. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ છે અહંકાર ઇતિ અમ્મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરેયમિત સ્ત્વન્યા. ભગવાને ભગવદ્ ગીતામાં 2 પ્રકારની પ્રકૃતિની વાત કરી, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. તો આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે, અપરા પ્રકૃતિ છે.
અને તો જીવભૂતામ જીવ સ્વરૂપમાં જે રહેલી છે આત્મ સ્વરૂપે પરા પ્રકૃતિ. આમ આ પ્રકારનો વિવેક કરે. આત્મા અનાત્મા વિવેક કે ઉપાધિ જે 3 ગુણની બનેલી છે અનાત્મા છે, હું એનાથી વ્યતિરિક્ત છું, આત્મા છું, સચ્ચિદાનંદ છું, જ્ઞાન નિષ્ઠયા વિમુક્ત. આ પ્રકારે આ ગુણમયી જે ઉપાધિ છે તો જ્ઞાન નિષ્ઠાથી એનાથી મુક્ત થઈને વિવેક કરીને જ્ઞાન નિષ્ઠાથી જે મુક્ત થાય છે. ગુણેશુ માયા માત્રેશુ દૃશ્યમાનેશુ અવસ્તુતઃ. તો માયા માત્ર આ ગુણ કહો, ગુણનો વિકાર કહો, આ જગતના પદાર્થો કહો. દૃશ્યમાનેશુ જે દૃશ્ય છે, અનુભવનો વિષય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્ઞાની પુરુષ પણ આ જગતના પદાર્થોનો અનુભવ તો કરે છે, પણ કેવી છે? અવસ્તુત્વેન, કારણ કે આ પદાર્થો વસ્તુ નથી. માયા માત્રેશુ, માત્ર માયા અર્થાત મિથ્યા જે છે આ પ્રકારની એની દ્રષ્ટિ છે. તેષુ મધ્યે વર્તમાનોપી, આ બધા પદાર્થની મધ્યમાં રહેલો હોવા છતાં પણ ગુમાન અવસ્તુભિ ગુણૈ ન યુજ્યતે. આ જ્ઞાની પુરુષ છે બધા આ મિથ્યા વસ્તુઓથી જોડાતો નથી, આસક્ત થતો નથી, બંધાતો નથી. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણા ગુણેષુ વર્તન્તે, આ તો બધો ગુણોનો ખેલ છે, માનીને કોઈ તેમાં આસક્ત થતો નથી, બંધાતો નથી. આમ આ દોઢ શ્લોકની અંદર આટલી વાત કરી કે ગુણોનો સંગ તો બાંધનારો છે, પરંતુ જીવન મુક્ત જ્ઞાની પુરુષને બંધન કરનારો નથી. પછી કહ્યું સંગમ ન કુર્યાત અસતામ શિષ્ણોદર તૃષામ ક્વચિત. અસતામ અસત પુરુષો છે, અસાધુ પુરુષો છે, કુમાર્ગગામી પુરુષો છે. એને કેમ કુમાર્ગગામી કહેવામાં આવ્યા? શિષ્ણોદર તૃષામ, જે શિષ્ણ અને ઉદરની પૂર્તિમાં જે લોકો રત છે, જે લોકો વિષય લંપટ લોકો છે, એવું હોવાને કારણે એમના મનમાં આ વિષય ભોગ સિવાય બીજા કોઈ પ્રકારનો વિચાર આવતો નથી. વિષય ભોગમાં જ રત છે. તેષામ સંગમ ન કુર્યાત. ભગવાન કે ક્વચિત ક્યારે પણ આવા અસત લોકોનો, વિષય લંપટ લોકોનો સંગ ક્યારે ન કરવો. કારણ કે સંગ તેઓ રંગ, અને માટે એમનો સંગ કરવાથી એમનો રંગ જરૂર પડશે. જો જીવન મુક્ત થયો હશે તો વાંધો નથી, પણ નથી થયો. એટલે જ્યાં સુધી હજી અજ્ઞાન છે ત્યાં સુધી મનમાં વાસનાઓ છે, અને તો શું થઈ શકે કે આવી વ્યક્તિઓના સંગને કારણે અંદર રહેલી જે દુર્વાસનાઓ હોય, જે સપાટી પર ના આવતી હોય સામાન્ય રીતે. આપણા મનમાં કઈ વાસનાઓ રહેલી છે એનો આપણને જ ઘણીવાર પરિચય હોતો નથી. અવ્યક્ત મનમાં હોય, પણ આવા જાતના સંગને કારણે એ ઉત્તેજિત થાય, અભિવ્યક્ત થાય. માટે ક્યારેય પણ એવું જોખમ ન ખેડવું. એકવાર આવો સંગ થાય પછી માણસ એને અનુસરતો થાય. કે આમે પણ સત્વ રજસ તમસ, એટલે મોટા ભાગના મનુષ્યમાં આવો રજોગુણ અને તમોગુણની જ પ્રધાનતા હોય. એ તમોગુણ ખેંચતો જ હોય. તસ્ય અનુગ્રહ,
આવા વિષય લંપટ મનુષ્ય છે એનું અનુસરણ કરવાથી અંધે તમસી પતતી, અંધકારમાં તમસમાં એ પડે છે, નરકમાં પડે છે. એટલે જેમ ઈશાવાસ્યમાં કહેવામાં આવ્યું, અસૂર્યા નામ તે લોકા અંધેન તમસા ગતા તમસા વૃતા તાંસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ યે કેચ આત્મહનો જનાઃ. વિષય લોકોને આત્માનો ઘાત કરનારા કહેવામાં આવે. આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એની ઉપેક્ષા થાય છે. જ્યારે સુખ માટે વિષયની પાછળ દોડવામાં આવે છે ત્યારે આનંદ સ્વરૂપ આત્માની ઉપેક્ષા થાય, તિરસ્કાર થાય. આમ તિરસ્કાર જ હિંસા છે. અને એને કારણે પોતાની હિંસા કરવાને કારણે મનુષ્ય મનમાં સંઘર્ષ જન્મવાનો જ છે. એવું નથી કે મર્યા પછી નરકમાં જશે, અત્યારે નરકમાં જ છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામ ક્રોધસ તથા લોભ. આ કામ ક્રોધ લોભ છે તો ત્રિવિધ નરકનું દ્વાર છે. નાશનમ આત્મનઃ, આત્માનો અંતઃકરણનો પોતાના વ્યક્તિત્વનો નાશ કરનારું છે. માટે આવા માણસ તો જેવી રીતે કોઈ અંધ માણસનું અનુસરણ કરનાર બીજો અંધ હોય એ જેવી રીતે ખાડામાં પડે તેવી રીતે આ મનુષ્ય પણ અંધકારમાં પડે છે. આટલું કહ્યું. અત્ર ઇતિહાસમ આહ. આજે કહ્યું એ વસ્તુ સમજાવવા માટે, દર્શાવવા માટે ભગવાન ઇતિહાસ કહે છે. તો ચોથા શ્લોકથી એનો પ્રારંભ થાય છે. ऐलः सम्राडिमां गाथामगायत बृहच्छ्रवाः उर्वशी विरहान् मुह्यन् निर्विण्णः शोकसंयमे ऐलः એટલે ઇલાનો પુત્ર. બ્રહ્માજીના પુત્રનું નામ છે અત્રિ. અત્રિનો પુત્ર થયો ચંદ્ર. ચંદ્રનો પુત્ર થયો બુધ. અને બુધની ઇલા નામની પત્ની છે, એનો પુત્ર થયો પુરુરવા. બૃહચ્છ્રવાહ જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે. અત્યંત ટૂંકમાં અત્યંત પ્રતાપી અને અત્યંત સુંદર સૌંદર્ય ધરાવનાર, સૌષ્ઠવ ધરાવનાર, અત્યંત આકર્ષણ ધરાવનાર, સાથે સાથે ઐશ્વર્ય ધરાવનાર, જેની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી છે એવા પુરુરવા બૃહચ્છ્રવાહ. વિપુલ કીર્તિ. ઉર્વશી વિરહાત. શું થયું એને? ઉર્વશી નામની અપ્સરાનો વિરહ થયો. મુહ્યન પહેલા તો એને મોહ જન્મ્યો, પછી શોક સંયમે નિર્વિણ્ણ. વાંધો નથી. તો પુરુરવાની બહુ અટપટી કથા છે શ્રીમદ ભાગવતમાં કે પુરુરવા અત્યંત પ્રસિદ્ધ રાજા હતો. એક દિવસ ઇન્દ્રની સભામાં નારદ મુનિએ પુરુરવાના વખાણ કર્યા. ઇન્દ્રની સભામાં તો ઘણા બધા દેવતા પછી અપ્સરાઓ પણ હોય. ઉર્વશી નામની એક અપ્સરા હતી. આ વખાણા સાંભળીને એ પુરુરવાના પ્રેમમાં પડી ગઈ. સ્વર્ગમાંથી સામેથી ચાલીને પુરુરવા પાસે આવી. પુરુરવા પણ એનામાં લટ્ટુ થઈ ગયું. આવું પરસ્પર પ્રેમ. અને પછી તો
કહ્યું કે ભાઈ ચાલો તું મારી સાથે રહે, આપણે એક સાથે વિહાર કરીએ વગેરે. તો ઉર્વશી કી બે શરતો મૂકી, વિચિત્ર શરતો મૂકી કે હું બે ઘેટાના બચ્ચા મારા બહુ પ્રિય છે એ હું અહીંયા રાખું છું, તમારે એની સંભાળ લેવાની, જો નહીં લેવાય તો હું જતી રહીશ. અને બીજી વિચિત્ર શરત એ કે કોઈ દિવસ જો હું તમને નગ્ન જોઈશ તો પણ હું જતી રહીશ. શયનખંડ સિવાય બીજી કોઈ જગ્યાએ જોઈશ તો હું તમારો ત્યાગ કરી દઈશ. પેલા શરત સ્વીકારી. હવે ઉર્વશી બહુ વખત સુધી રહી. ઇન્દ્રની સભામાંથી ઉર્વશી ન હતી એટલે ઇન્દ્રને બહુ દુઃખ થઈ ગયું. ઇન્દ્ર વ્યાકુળ થઈ ગયો કે ઉર્વશી વગર મને ગમતું નથી, માટે કોઈ રીતે ઉર્વશીને લઈ આવો. આવી બધી કથાઓ છે. પણ એટલે ગંધર્વોને મોકલવામાં આવ્યા. રાત્રે આ ગંધર્વ અંધારું હતું. આ ગંધર્વો ઘેટાના પેલા બે બચ્ચા છે ને એ લઈને ભાગી ગયા. બચ્ચા બે બે કરવા માંડ્યા. ઉર્વશીએ સાંભળ્યું, કરે રે મારા પ્રાણ જેમના પ્રિય જે પુત્ર સમાન છે એ ઘેટાને લઈને જતા રહ્યા છે, અને એ પુરુરવા તું શું કરે છે અહીંયા આગળ? બહુ એને દાટી આપી. અને પુરુરવા કશો વિચાર કર્યા વગર નંગ ધડંગ હાથમાં તલવાર લઈને પેલા ગંધર્વની પાછળ દોડ્યો. અને ગંધર્વ એને આવતો જોઈને પેલા બચ્ચાને મૂકી દીધા. અંધારું હતું. ગંધર્વોએ શું ચાલાકી કરી, ચમકવા લાગ્યા. એના ચમકારમાં ઉર્વશી આને જોયો, એની શરતનો ભંગ થઈ ગયો. એટલે તરત ચાલી નીકળી ત્યાંથી. તો એ કહે છે કે ઉર્વશી વિરહાત મુહ્યન, ઉર્વશીના વિરહને કારણે પુરુરવામાં શું કયા પ્રકારનો મોહ જન્મ્યો એની વાત પહેલા કરે છે. પછી શું થયું કે પેલો તો ગાંડો જ થઈ ગયો. એના વિયોગની અંદર, એના વિરહમાં ગાંડો થઈ ગયો અને ચારે બાજુ દુનિયામાં ફરવા માંડ્યો. એ કુરુક્ષેત્રમાં જઈ ચડ્યો. ત્યાં ઉર્વશીને જોઈ. પછી ઉર્વશીને મનાવવા લાગ્યો. ઉર્વશી કહ્યું કે હું દર વર્ષે એક રાત હું તારી સાથે રહીશ વગેરે એવી જાતનું. પછી પેલો ઉર્વશી એને કહે કે તું જો પેલા ગંધર્વોને ખુશ કરશે ને તો ગંધર્વો તને મને આપી દેશે તો હું તારી પાસે આવીશ. પેલા ગંધર્વોની સ્તુતિ કરી. પુરુરવાએ ગંધર્વો ખુશ થયા અને એમને એક અગ્નિસ્થલી, પેલો અગ્નિનો કુંડ હોય ને, પેલો યજ્ઞ કુંડ નાનકડો ધાતુનો બનેલો એવો એને આપ્યો. અને એ લઈને જંગલમાં ગયો. અને પછી એ અગ્નિ વડે એણે કે ગંધર્વની ઉપાસના કરી. એને પછી ઉર્વશી લોકમાં જવા મળ્યું. ત્યાં વળી પાછો ઘણો વખત રહ્યો અને પછી એનામાં વૈરાગ્ય જન્મ્યા. પહેલા મોહ જન્મ્યો અને પછી વૈરાગ્ય જન્મ્યો. એની આ વાત છે. એટલે કેવું, ઉર્વશી વિરહાત મુહ્યન. તો મુહ્યન પશ્ચાત કુરુક્ષેત્રે તામ સમાગમ્ય. કુરુક્ષેત્રમાં વળી પાસે એની સાથે મિલન થયું. ગંધર્વ દત્તેન અગ્નિના દેવાન ઇષ્ટવા. ઉર્વશીના કહેવાથી પુરુરવાએ ગંધર્વોની સ્તુતિ કરી. ગંધર્વો એના પર પ્રસન્ન થયા. એને અગ્નિ આપ્યો. અગ્નિના દેવાન ઇષ્ટવા. અહીં તો કહે છે એ અગ્નિ વડે એને દેવતાઓ જે છે ને એનું યજન કર્યું. પુનઃ ઉર્વશીલોકમ પ્રાપ્ય. વળી પાછા ઉર્વશીલોક પ્રાપ્ત કર્યો. વળી પાછા ભોગમાં ઘણો સમય ગાળાયો હશે. અને છેવટે એનામાં વિવેક અને વૈરાગ્ય જન્મે. એટલે કે જે શોક સંયમ એનો શોક દૂર થઈ ગયો. નિર્વિણ્ન. આમ વળી ઉર્વશી લોકમાં જઈને ઘણો વખત ત્યાં ગાળ્યા પછી એ જ્યારે પહેલાં શોકમાંથી મુક્ત થઈ ગયો ત્યાર પછી એનામાં નિર્વેદ, પશ્ચાતાપ જન્મ્યો, વૈરાગ્ય જન્મ્યો. એ બંનેનું વર્ણન છે.
પહેલા મોહનું વર્ણન છે અને પછી વૈરાગ્યનું વર્ણન છે. નિર્વિણ્યસન ઇમામ ગાથામ અગાયતે ઇતિ નવમસ્કંધાનુસારેણ દ્રષ્ટવ્યમ. નવમા સ્કંધની અંદર આપણે આ તો એકાદશ સ્કંધમાં છે. નવમા સ્કંધમાં કઈ એવી કથા પૂર્વવાની આવે છે કે ત્યાં કઈ વિવેક વૈરાગ્ય કશું બતાવતા નથી. ત્યાં તો છેવટે પૂર્વરવા ગંધર્વ લોકને પ્રાપ્ત થયો એવું જ કહે છે. ત્યાં એવી કથા છે કે પૂર્વરવા જંગલમાં ગયો. પહેલાં તો પેલા અગ્નિસ્થળી આપીને એમ કે આ જ ઉર્વશી છે એને જ હૃદય રાખીને ફરતો હતો. પછી ખબર પડી કે આ તો આવી અગ્નિકુંડ છે એટલે દહીંમાં નાખીને આવતો રહ્યો. પાછો ગયો અને એને જોયું કે ત્યાં આગળ એક બીજા વૃક્ષમાંથી પીપળનું વૃક્ષ ઉગ્યું છે. હવે તેણે અરણી બનાવી. એક અરણી નીચે ઉર્વશી, ઉપરની અરણી પુરુરવા, વચ્ચેની જે દંડ છે પુત્ર એમ કરીને એણે મંથન કર્યું. અગ્નિ ઉત્પન્ન થયો. 3 વેદ એણે તો એ ત્રેતાયુગનો પ્રારંભ હતો ત્યારે 3 વેદ પણ પુરુરવામાંથી ઉત્પન્ન થયા એવું કહે છે. સત્યયુગ માત્ર એક જ વેદ હતો, એક નહીં, ખાલી ઓમકાર જ હતો. અહીંયા પણ આગળ આવી ગયો અને આ 3 વેદ છે ત્રેતાયુગમાં પ્રગટ થયા અને પછી પૂર્વમાં તો ગંધર્વલોકમાં ગયો. એવી કથા ત્યાં તો આવે છે. અહીંયા જે કથા આવે છે વળી પાછું જરાક વચ્ચેની ખાલી જગ્યાઓ પૂરનારી કથા એ માની લઈએ આપણે. શોક સંયમે નિર્વિણ્ણ. જ્યારે શોક સંયમે શોક અપગમે સતી અને શોક જ્યારે દૂર થયો ત્યારે તત નિર્વિણ્ણ સન ત્યાર પછી એનામાં નિર્વેદ એટલે વૈરાગ્ય જન્મ્યો. પછી એણે આ ગાથા ગાઈ. અત્યારે તો ભગવાન જ વર્ણન કરી રહ્યા છે. પ્રાક્તનીમ મોહાવસ્થામ આહ. ઉર્વશી જ્યારે એનો ત્યાગ કરીને ચાલી ગઈ ત્યારે પુરુરવાની જે સ્થિતિ હતી મોહની અવસ્થા એનું અહીં વર્ણન કરે છે 5મા શ્લોકની અંદર. ત્યક્ત્વાત્માनं વ્રજન્તીમ તામ નગ્ન ઉન્મત્તવન નૃપઃ વિલપન્નન્વગાજ્જાયે ઘોરે તિષ્ઠેતિ વિક્લવઃ. પૂર્વાવસ્થા સમયે શય્યાયામ આત્માનમ ત્યક્ત્વા વ્રજંતીમ. આ પૂર્વની અવસ્થાની વાત છે. ભગવાન જે કહી રહ્યા છે પહેલી વાર જ્યારે આ ઉર્વશી આનો ત્યાગ કરીને ચાલી જ ગઈ. આત્માનમ મામ ત્યક્ત્વા વ્રજંતીમ. પોતાના ત્યાગ કરીને જઈ રહેલી આ જે ઉર્વશી છે તામ વિલપન અન્વગાત. વિલાપ કરતો કરતો રાજા એનો પીછો કરે છે ગાણાની જેમ. ઉન્મત્તની જેમ ગાણાની જેમ રાજા એનો પીછો કરે છે. નગ્ન અવસ્થાની અંદર એને કોઈ ભાન જ નથી. દેહનું ભાન પણ રાજા ભૂલી ગયો છે. ટૂંકમાં ઉર્વશીના મોહમાં એટલો આસક્ત થઈ ગયો છે કે પોતાના દેહનું પણ ભાન ભૂલી ગયો છે. અને એવી નગ્ન અવસ્થાની અંદર જ ઉન્મત્ત જાણે ગાળો થઈ ગયો હોય એવી રીતે એ ઉર્વશીનો પીછો કરી રહ્યો છે. તો ત્યક્ત્વા વ્રજન્તીમ ઉર્વશીમ તદ વિયોગેન વિક્લઃ વ્યાકુલઃ. પોતાનો ત્યાગ કરીને ઉર્વશી જઈ રહી છે. એના વિયોગને કારણે જે અત્યંત વ્યાકુળ થઈ ગયો છે. અંતેથી અતએવ ઉન્મત્તવત. અંતેથી જ ઉન્મત્ત થયો અને કહી રહ્યો છે
अन्वगात हे जाए हे घोरे तिष्ठयति। हे जाए हे स्त्री पत्नी, हे घोरे हे भयंकरे। तो भयंकर घोरे क्रूर चित्ते मत प्राण हरणात, तो અત્યંત ઘોર છે, ભયંકર છે, ક્રૂર ચિત્તની છે, મારા પ્રાણને હરી જઈ રહી છે વગેરે. કોઈ સિનેમામાં ચાલતો ને સિને પ્રકારનું છે બધું. તિષ્ઠ તિષ્ઠયતિ, રોકાઈ જાય. તિષ્ઠ તિષ્ઠ, ઊભી રહે ઊભી રહે. ઇતિ વિલિપન નૃપ પુરુરવા અન્વગાત. એનું નામ છે પુરુરવસ નામ છે ખરેખર તો. એની પહેલી વખતે પુરુરવાહ. જેમ નચિકેતસ નચિકેતા, છતાં પણ નચિકેતા એ નામ પ્રસિદ્ધ થઈ ગયો. નચિકેતા એવું પહેલી વિભક્તિનું રૂપ થાય, પણ નચિકેતા નામ નચિકેતસ છે. પણ નચિકેતા એમ પ્રસિદ્ધ રીતે પુરુરવસ નામ છે, પણ પુરુરવા પ્રસિદ્ધ થયું. ચંદ્રમસ છે, ચંદ્રમા, ચંદ્રમા ચંદ્રમા પણ છે, ચંદ્રમા મનસો જાત એટલે ચંદ્રમા, પણ ચંદ્રમા પ્રસિદ્ધ થઈ ગયું એવી રીતે. મૂળ આ કથા ઋગ્વેદમાં આવે છે થોડી ઘણી. એટલે પુરાણોની અંદર જે બધો વિસ્તાર થતો હોય છે એના મૂળ ઘણીવાર વેદની અંદર મળતા હોય છે. તો વેદની અંદર પણ હયે જાય મનસા તિષ્ઠ ઘોરે વચાંસ મિશ્રા કૃણવા વહેનું નનો મંત્ર અનુદિતાસ એતે વગેરે વગેરે એવા મંત્રોથી ત્યાં વિલાપ બતાવ્યો છે. એવા અહીંયા પણ એનો વિલાપ બતાવ્યો છે. આગળ કહે છે 6થા શ્લોકમાં, કામાન તૃપ્તોનુજુષન ક્ષુલ્લકાન વર્ષયામિની ન વેદયાન્તિર્નાયાન્તિરુર્વશ્યાકૃષ્ટચેતનઃ ઉર્વશ્યા આકૃષ્ટ ચેતન. ઉર્વશ્યા ઉર્વશી વડે, આકૃષ્ટ ચેતન લખ્યું છે. એટલે અર્થ કર્યો આકૃષ્ટ ચેતન વિવેકો યસ્ય. આકૃષ્ટ ચેતસ નથી, પણ આકૃષ્ટ ચેતન. આકૃષ્ટ ચેતન વિવેક યસ્ય સ આકૃષ્ટ ચેતન. ઉર્વશે શું કર્યું? એનો વિવેક હરી લીધો. એટલે ક્રોધાત ભવતિ સમોહ, કામ કહો કામાત ક્રોધો વિજાય, તે એમાં વ્યાકુળતા, એમાંથી માણસનો મોહ જન્મ્યો, અર્થાત વિવેક ચાલી ગયો. એટલે ઉર્વશી જઈ રહી છે, એને જાણે કે એના વિવેકને પણ ઝૂંટવી લીધો, વિવેકને પણ હરી લીધો. તયા સહ ક્ષુલ્લકાન કામાન અનુજસન અતૃપ્ત વર્ષયામિની. ક્ષુલ્લકાન કામાન અનુજસન અતૃપ્ત. એ ઉર્વશી સાથે ક્ષુલ્લકાન તુચ્છાન કામાન જુસન સેવમાનોપી. છતાં તુચ્છ એવા પ્રકારની કામનાનું ક્યાં સુધી એણે સેવન કર્યું. વર્ષયામિની ન વેદ. આ વર્ષની કેટલી રાત્રિઓ છે એનું કોઈ ભાન પણ ન રહ્યું. એ પ્રકારે દિવસો પસાર થઈ ગયા. અતૃપ્ત સ વર્ષાણામ યામિની રાત્રિ યાંતિ નાયાંતિ. યાંતિ એટલે જઈ રહી છે, આયાંતિ આવી રહી છે, ભાન જ નથી એને.
તો વર્ષની આ રાત્રિઓ જઈ રહી છે, આવી રહી છે, પણ એનું કોઈ પ્રકારનું ભાન નથી. ન વેદ, એ વસ્તુ એના ધ્યાનમાં જ ના આવી. અતઃ તદ વિયોગેન વ્યાકુલો જાત, એના માટે એના વિયોગથી અત્યંત વ્યાકુળ થઈ ગયો. આ પ્રકારે ભગવાન ઇતિહાસ કહી રહ્યા છે. એ કહેવામાં હવે 18 શ્લોકની અંદર અયલ એટલે કે પુરુરવાય જે બધી ગાથા ગાય એ ગાથા કહેવામાં આવે છે. એમાં 8 શ્લોકની અંદર વૈરાગ્યની વાત કરે છે, પછી 10 શ્લોકની અંદર વિવેકની વાત કરે છે. तस्य गंधर्वलोक प्राप्तस्य बहुकालमूर्वशीं संभोगानंतरम निर्विण्णस्य गाथमाह. કહ્યું પ્રમાણે તે ઉર્વશી ગંધર્વલોકને પ્રાપ્ત કરે, ઉર્વશી લોકને પ્રાપ્ત કરે અને પછી છેવટે એને વૈરાગ્ય જન્મ્યો. તત્ર અષ્ટાભિ અનુતાપ પ્રપંચતે. 8 શ્લોકની અંદર એને મનો જે સંતાપ જન્મ્યો એનું વર્ણન કરવામાં આવે છે. ऐल उवाच अहो मे मोह विस्तारः कामकश्मलचेतसः देव्या गृहीतकण्ठस्य नायुः खण्डा इमे स्मृताः. अहो में मोह विस्तार है. अरे हमारा मोह नो विस्तार तो जुओ. काम कश्मल चेतस है. कामेन कश्मलम क्षुभितम चेत यस्य स काम कश्मल चेतस है. काम वासना ने कारणे જેનું ચિત્ત કલુષિત થઈ ગયું છે અથવા ક્ષુભિત થઈ ગયું છે, પ્રક્ષુભિત થઈ ગયું છે, વિક્ષુબ્ધ થઈ ગયું છે. એવો મારો અહો મે મોહ વિસ્તાર હૈ. તો કામ વાસનાથી જેનું ચિત્ત અત્યંત વ્યાકુળ થઈ ગયું છે, વિક્ષુબ્ધ થઈ ગયું છે, મલિન થઈ ગયું છે, એવા મારા મોહનો વિસ્તાર તો જુઓ. અહો અનિર્વચનીય ઇત્યર્થ હૈ. આ મોહ અહો કેવો છે? અનિર્વચનીય. આ મોહનું ખરેખર કોઈ રીતે વર્ણન થઈ શકે એમ નથી. લોકોને કંઈક આધ્યાત્મિક અનુભવ તેનું વર્ણન થયું ના, અને આનો અનુભવ થયો છે એનું પણ વર્ણન થઈ શકતું નથી. ટૂંકમાં કેમ તો કે દેવ્યા ગૃહીત કંઠસ્ય, દેવ ઉર્વશ્યા ગૃહીત કંઠસ્ય, જેણે મારું ગળું પકડી લીધેલું છે એને કારણે આયુ ખંડા ઇમે સ્મૃતા. અહોરાત રૂપા આયુષ્ય ખંડા. આ દિવસ અને રાત કેમ પસાર થઈ ગયા, અને મહિનાઓ પસાર થઈ ગયા, વર્ષો પસાર થઈ ગયા, એ કેમ પસાર થઈ ગયા એનું મને કોઈ પ્રકારે ભાન ન પડ્યું. મયા ન સ્મૃતા. ટૂંકમાં આ વિસ્મૃતિની કેવી મહાન સીમા છે કે કોઈ વસ્તુ મને ભાન જ ન પડ્યું. મોહ તો કેવો કહેવાય કે દિવસ રાત ક્યાં પસાર થઈ ગયા, પક્ષો અઠવાડિયાઓ, પક્ષો મહિનાઓ, વર્ષો ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી. એ જ વાત કહે છે તદેવાહ. એ જ વાત આગળના શ્લોકમાં કહે છે. નાહમ વેદાવિનિર્મુક્ત સૂર્યો વાભ્યુદિતો મુયા. मुषितो वर्षपूगानां बताः निगतान्युत.
मूषितः वर्षपूगानां बत बत खेदे અત્યંત ખેદની વાત છે. અહાની ગતાની ઉત ઉત અપી વળી અમુયા ત્રીજી વિભક્તિ અદસ શબ્દ છે એનો સ્ત્રીલિંગની ત્રીજી વિભક્તિ અમુયા સાંભળ્યું છે કોઈ દિવસ. અમુયા ઉર્વશ્યા મૂષિતઃ આ તો મને છેતરી લીધો લૂંટી લીધો અથવા તો મોહિત લૂંટી લીધો કહો મને મોહી લીધો. પહેલો ઉર્વશીને દોષ આપે છે પછી આ ચમકશે એટલે ખબર પડે કે આમાં તો ઉર્વશીનો કોઈ દોષ નથી આમાં તો મારો જ દોષ છે. અત્યારે આ શ્લોકમાં ઉર્વશીને મહાન દોષ આપે છે કે કેવી રીતે એણે મને લૂંટી લીધો. તો શું થયું સૂર્ય અહમ ન વેદ આ વસ્તુની મને ખબર જ ના પડી. આગળ કહ્યું ને કે વર્ષના ખંડ કહો દિવસ રાત કહો કેમ પસાર થઈ ગયા મને ખબર ના પડી એ જ વાત અહીંયા કહે છે. સૂર્યો વા અભ્યુદિતો અભિનિર્મુક્ત અભિનિર્મુક્ત અભ્યુદિતો વા સૂર્ય કે સૂર્ય છે અભિનિર્મુક્ત અસ્તમ ગત આ સૂર્યનો અસ્ત ક્યારે થઈ ગયો અભ્યુદિત એનો ઉદય ક્યારે થયો મને ખબર જ ના પડી. એટલો બધો ભોગની અંદર રત હતો કે સૂર્યનો અસ્ત ક્યારે થયો સૂર્યનો ઉદય ક્યારે થયો ખબર જ ના પડી. આ રીતે દિવસ રાત ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી. તથા વર્ષપૂગાનામ અહાની અહન શબ્દ છે એનું વળી આ બહુવચન ભાષા અહન ન્યુટર નપુંસકનિક શબ્દ છે એટલે અહાની પ્રથમ વિભક્તિનું બહુવચન પણ થાય દ્વિતીયનું બહુવચન પણ થાય એટલે અહાની ગતાની વર્ષપૂગાનામ ગતાની અહાની અપી ન વેદ. અને આ રીતે આ વર્ષોના વર્ષો વીતી ગયા આ દિવસો કેમ પસાર થઈ ગયા મને ભાન જ ન પડ્યું. એટલે બે અર્થ કરે ટીકાકારે અભિનિર્મુક્ત સૂર્યો વા અભ્યુદિતો વા. તો અભિનિર્મુક્તનો અર્થ કર્યો સૂર્યાસ્ત કાલે પી સ્વપન સૂર્યનો જ્યારે અસ્ત થયો ત્યારે પણ ઊંઘતો હોય. અભ્યુદિત સૂર્ય ઉદિત અભ્યુદિત સૂર્ય ઉદય બી સ્વપન ઉદિતે બી સૂર્ય ઉદય થાય ત્યારે પણ ઊંઘતો. આમ સૂર્ય કો સ્થિતિ ન વેદ કોઈ દાડો મેં સૂર્યને જોયો જ નહીં. સૂર્યનો અસ્ત થાય ત્યારે પણ હું તો ઊંઘતો હોઉં અને ઉદય થાય ત્યારે પણ હું આખી રાત જાગતો હશે જ્યારે આખો દિવસ ઊંઘતો હશે ગમે તે કરતો હોય પણ તેથી આ સૂર્ય ક્યારે આવ્યો ને ગયો દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર જ ના પડી. ચાલો એટલે પછી આગળ કહે છે નવમા શ્લોકમાં કહે છે અહો મે આત્મસમ્મોહો યેનાત્મા યોષિતામ કૃતઃ ક્રીડા મૃગશ્ચક્રવર્તી નરદેવ શિખામણિ. અહો મેં આત્મસમૂહ જો તો ખરા કે મારામાં મોહની કેવી મહાન કેવી વૃદ્ધિ થઈ ગઈ. યેન આત્મા યોષિતામ
ક્રીડામુગ કૃત. તો જેને કારણે આ સ્ત્રીઓએ મારા આત્માને દેહને ક્રીડામુગ્ર બનાવી દીધો. હું કોણ છું? ચક્રવર્તી નરદેવ શિખામણી. નરદેવ એટલે નરદેવાનામ શિખામણી, મનુષ્યોમાં અને દેવતાઓમાં પણ શિખામણી, ચૂડામણી, શિખામણી, સર્વશ્રેષ્ઠ સર્વોત્તમ. એટલે તો કલ્પના બહારની વસ્તુ છે કે આવો માણસ એ પોતે જ કહે છે હું નરદેવ શિખામણી, મનુષ્યોનો ને દેવતાઓમાં પણ સર્વોત્તમ છું. ચક્રવર્તી એટલે સાર્વભૌમ. ચક્રવર્તી એટલે સમગ્ર ભૂમિ પર જેનું રાજ્ય ચાલતું હોય, એક આણ એક ચક્રે રાજ્ય જે કરતો હોય સમગ્ર ભૂમિ પર, એને ચક્રવર્તી કહેવાય. એવો હું અહમ યોષિતામ ક્રીડામૃગ કૃત. ક્રીડામૃગ એટલે વાનર એટલે રમકડું ટૂંકમાં. ક્રીડામૃગ એટલે અથવા તો વાનરને પેલા વાંદરને પાળ્યો હોય ને કોઈ સ્ત્રીએ, અથવા કોઈ વાનરને પેલા લોકો પાળતા હોય, માકડાને પાળે ને પછી એને નચાવે, એને ક્રીડામૃગ કહેવાય. પેલો વાંદરો કુદાકૂદ કરતો એને કોઈ નચાવી ના શકે, પણ આને જેને પાળેલો છે ને એ વાંદરાને કેવી રીતે નચાવતા હોય છે તેવી રીતે આ સ્ત્રીઓ વડે હું ક્રીડામૃગ બની ગયો. વાનર તદ્વત અધીન કૃત. જેમ જેમ નચાવ્યો તેમ નાચે તેવી રીતે હું પણ આ અને નચાવ્યો નાચવા લાગ્યો. નનુ પ્રણય કુપિતાયા અનુનયાર્થમ અધીનતા યુક્તા. એમાં શું ખોટું છે કે છે શ્રીધર સ્વામી પ્રશ્ન પૂછે છે. તો હું આટલો અધીન થઈ ગયો, આટલો નિરાશ લાચાર થઈ ગયો, એ તો એવું જ હોય ને કે છે. પ્રણય કુપિતાયા જ્યારે પ્રણયને કારણે કુપિત થઈ જાય તો પછી એને મનાવવી પડે, અને તો પછી આવા અધીન થઈ જાઓ, એ તો સમજાય એવું જ છે ને. તો કે ના ના એવું હોય તો બરાબર છે, પણ એવું નથી. આગે પ્રણયથી કોપાયમાન થઈને એને અધીન થયું નથી. ન તો અત્ર તદસ્તી, અહીં તો અત્ર અનૌચિત્યમ, હા પરંતુ આનુકૂલ્યમ અત્ર, પણ આ ઉર્વશીમાં આવું નથી કહે છે. એટલે એ કહે છે આગળ સપરિચ્છદમાત્માનં હિત્વા તૃણમિવેશ્વરમ યાન્તિમ સ્ત્રિયં ચાન્વગમં નગ્ન ઉન્મત્તવદૃદન. સપરિચ્છદમ, પરિચ્છદનો અર્થ કર્યો રાજ્યાદિ સહિતમ. પરિચ્છદ એટલે ઘણી બધી સામગ્રી વગેરે. પરિચ્છદ શબ્દના ઘણા, એક તો વસ્ત્ર પણ થાય, જે આચ્છદ એટલે પરિચ્છદ, જે છાદન કરે આપણા શરીરને ઢાંકે એને પણ પરિચ્છદ કહેવાય. પછી સિવાય જે આસપાસ બધી હોય તમારી વસ્તુઓ, અહીંયા તો આખું રાજ્યાદિ સહિતમ. હું કેવો છું, મને છોડીને ચાલી ગઈ, હું કેવો આ રાજ્યને મારી પાસે તો શું શું મોટી વસ્તુઓ છે, કેટલી મોટી સૈન્ય છે, કેટલું ધન છે, કેટલી બધી સત્તા છે, આ બધું છોડીને જતી. સપરિચ્છદમ આત્માનમ હિત્વા તૃણમ એવા, આમ ઘાસના તણખલાને જેવી રીતે છોડીને ચાલી જાય એવી રીતે આ બધી મારી જે સમૃદ્ધિ છે, મારો જે વૈભવ છે, આ બધું જાણે કે ઘાસનું તણખલું હોય એમ છોડીને ચાલી ગઈ. ચક્રવર્તી નામ ઈશ્વરમ, હું કોણ છું? ઈશ્વર એટલે કે શાસક, ચક્રવર્તી. આત્માનમ મામ તૃણમ ત્યક્ત્વા, એક ક્ષણનો વિચાર કર્યા વગર ચાલી ગઈ. જે ગંગાએ પણ શરત કરેલી ને શાંતનુ રાજા સાથે
કે જો મારા પુત્રની જો કંઈ ફરિયાદ કરી, હું તો મારા પુત્રને જે કરવું એ કરીશ. જો કંઈ ફરિયાદ કરે તો હું જતી રહીશ. પુત્ર જન્મે નંદ નાખી દે. 8મો પુત્ર રાજાથી રહેવાનો છે વટે, જેવો તરત ચાલી જાય. આને પણ જે શરતો હતી, જેવી શરત ભંગ થયો કે તરત ચાલી જાય. યાંતિમ સ્ત્રીયમ ચાન્વગમમ, આ પ્રકારે આ ઘાસના તણખલાની જેમ આ બધી જો ઠાઠમાઠ છે, આ મને ચક્રવર્તી રાજા મારા બધા ઠાઠમાઠ કે મારા બધા જ ઐશ્વર્ય છે એ બધાનો તણખલાની જેમ ત્યાગ કરીને જે ચાલી જતી હતી, ત્યારે હું કેવો હતો? રુદન, રડતો રડતો, નગ્ન ઉન્મત્તવત, ગાળાની જેમ, અન્વગમમ, હું એની પાછળ પાછળ જતો હતો. રાજા યાદ કરે છે કેવી મારી સ્થિતિ થઈ ગઈ હતી. અત્યારે એનામાં વૈરાગ્ય જન્મેલો, એટલે અત્યારે વિવેક આવો જન્મે છે, પણ કે પોતાની સ્થિતિ કેવી હતી જો પૂરા પહેલા કહ્યું મુખ્યન, ભગવાને કહ્યું કે ઉર્વશી વિરહાત મુખ્યન, પેલો ઉર્વશીના વિરહને કારણે મોહ જન્મ્યો. પછી શોક સંયમે નિર્વિણ્ન, શોક જ્યારે દૂર થયો ત્યારે એનામાં વૈરાગ્ય જન્મ્યો. તો પહેલા મોહ બતાવે છે. કિંચ કિંચ મમ પ્રભાવાદિ અભિમાનો વૃથા એવ, જે કે અભિમાન મારામાં હતું કે કેવો પ્રભાવશાળી રાજા છું, કેવો બળવાન છું, તેજસ્વી છું, તપસ્વી છું, આ બધું કહે છે બધું રાખ થઈ ગયું, આ બધું નષ્ટ થઈ ગયું. એ વાત વૃથા એવ, બધું અભિમાન તો વ્યર્થ છે ખરેખર. એ વાત પછીના શ્લોકમાં કરે છે. કુતસ્તસ્યાનુભાવસ્યા તેજ ઈશત્વમેવ વા, યોન્વગચ્છં સ્ત્રિયં યાન્તિં ખરવત પાદતાડિતઃ. દૃષ્ટાંત આવે, ખરવત પાદતાડિતઃ. ખર એટલે ગધેડો. ખરો યથા પાદતાડિતો અપી ખરીમ અનુગચ્છતિ. પેલી ગધેડી આગળ જતી હોય એની પાસે પાછા જાય, અને પેલી લાતો મારતી હોય તો પણ એની પાસે પાછા જાય. આપણે તો જોયું નથી, પણ અહીંયા વર્ણન કરે છે તેવી રીતે. તદ્વત સ્ત્રીયા તિરસ્કૃત યોહમ, તેવી રીતે આ સ્ત્રી વડે અત્યંત તિરસ્કૃત થયેલો હું. ખરવત પાણતાડિત સ્ત્રીયમ યાંતિમ યહ અન્વગચ્છન. તો આ પ્રકારે સ્ત્રી ચાલી જતી હતી અને એનો પીછો કરતો હતો ઉન્મત્તની જેમ વગેરે. એવું હું એટલે પોતાની જાતને ગધેડાની તુલનામાં મૂકે છે કે પશુઓ આ પ્રકારે કરે. કોઈ વિવેકી માણસ તો આવું ના જ કરે. આમ કેવી રીતે પોતે પશુની કક્ષામાં આવી ગયો એ વાત પોતે જ કહે છે. કુતસ્થસ્યાનુભાવ સ્યાત, અનુભાવ મહાત્મ્યમ, તો એનામાં એનો એનો અનુભાવ, એનું મહાત્મ્ય કહો, એનો પ્રભાવ કહો. એવં ભૂતસ્ય અનુભાવ એવું પણ શકે. તત્વનિશ્ચય ઈશિત્વમ યોગ શક્તિ વિશેષ એવા જાત જાતના અર્થ કરે છે. અનુભવ શબ્દ છે પ્રભાવ. પ્રભાવ એટલે કોઈના પણ પ્રભાવ ન આવવું, અન્ય પર પ્રભાવ પાડવો અને કોઈના પ્રભાવ ન આવવું, એ પ્રકારે પ્રભાવશાળી રાજા છે. મારો પ્રભાવ ક્યાં રહ્યો? મારું તેજ ક્યાં રહ્યું? તેજ પરાભિભવ સામર્થ્યમ, મહાન અનુભાવ મહાત્મ્યમ. તેજ એટલે બીજાનો પરાભવ કરવાનું સામર્થ્ય, પ્રાગલ્ભ્ય.
ઈશિત્વમ જગત સ્વામિત્વમ, હું સમગ્ર જગતનો સ્વામી જે હતો એ બધું ક્યાં રહ્યું? દૃષ્ટાંતેન નિર્લજ્જસ્ય સર્વે ગુણાઃ અગુણા ભવન્તિ ઇતિ ઉક્તમ. દૃષ્ટાંત આપ્યું ને જે ખરનો, એ પછી કહે છે કે એ નિર્લજ્જસ્ય, જે મનુષ્ય નિર્લજ્જ બની ગયો છે અને બધા જ ગુણો છે એ અગુણ થઈ જાય છે. ટૂંકમાં એ બધા ગુણોથી હીન થઈ જાય છે. નનુ તો મહાતેજ પ્રભાવ ઐશ્વર્ય કથમ એવં દૈન્યમ આલંબસે. અરે હે રાજા, તું તો મહાપ્રભાવશાળી છે, ઐશ્વર્યવાન છે, તેજસ્વી છે, તું આવી પ્રકારનો દૈન્યનો કેમ આશ્રય લે છે કે જે કુતઃ એ ક્યાં રહે જ નહીં ને. ટૂંકમાં આવો રાજા હોય તો કોઈને વશ ન થાય. એને તે જ કહેવાય કે અન્ય પર પ્રભાવશાળી, અન્યને વશમાં કરવું, એવો જ એનો પ્રભાવ છે. આવો રાજ આ કશું રહ્યું જ નહીં ને. આમાંનું કશું પણ હોત, હું ઈશ્વર છું, સમગ્ર જગતનો નિયંતા છું, એવું ઈશિત્વમ જે રહ્યું હોત, એનું તેજસ્વી પણ રહ્યું હોત, એનો પ્રભાવ તો આવું થયું જ ના હોત. તો કેવી રીતે આ પ્રકારે જે મોહને વશ થઈ ગયો છે, એના બધા જ ગુણો બધા ગુણો ન હોવા સમાન થઈ ગયા, અગુણા. એવં ભૂતસ્ય સરમ સાધનમ વ્યર્થમિતિ આહ. આવો જે છે વિષય લંપટ જેને કહો, એનું બધું સાધન છે એ વ્યર્થ થઈ જાય. એ વાત પછીના શ્લોકમાં કહે છે. કિમ વિદ્યયા કિમ તપસા કિમ ત્યાગેન શ્રુતેન વા કિમ વિવિક્તેન મૌનેન સ્ત્રીભિર્યસ્ય મનોહૃતમ. યસ્ય મનઃ સ્ત્રીભિઃ હૃતમ. સ્ત્રીઓ વડે જેનું મન ચોરાઈ ગયું છે, અપહરણ થઈ ગયું છે, વશ થઈ ગયું છે. કિમ વિદ્યા દેવતા ઉપાસના રૂપયા વિદ્યા. કિમ વિદ્યાનો અર્થ અહીંયા આગળ ઉપાસના. આ રાજા તો આટલો બધો પ્રભાવશાળી છે, એટલે આટલું બધું ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે, એના માટે ઘણી ઉપાસના એણે કરી હશે. કારણ કે જ્યારે એની પ્રશંસા, એના વખાણ સાંભળીને ઉર્વશી જેવી જ્યારે એના પર આવે તો મોહી જાય. એ કે એમને એમ તો નહીં થયું, એટલે ઘણી ઉપાસનાઓ બધી કરી હશે, ઘણો બધો પ્રભાવ પ્રાપ્ત કર્યો હશે. કેમ વિદ્યા દેવતા ઉપાસના રૂપયા. કેમ ટૂંકમાં એકવાર આ સ્થિતિમાં જે આવી ગયો એના માટે આ બધા સાધનો કામ નિષ્ફળ થઈ ગયા. કિમ તપસા ઉપવાસાદિ ક્લેશ સહનેન. કિમ કેટલી તપશ્ચર્યા કરી હશે, ઉપવાસ વગેરે કરીને કેટલો ક્લેશ સહન કર્યો હશે, તોય પણ શું. કિમ ત્યાગેન, અહીં ત્યાગનો તો સંન્યાસ કરે તો હોય ને, આ સંન્યાસીઓ છે ને. કિમ દાનેન, ત્યાગનો તો દાન કરવામાં આવ્યો. આ રાજા બહુ દાની હશે તો બધું દાન કર્યો તો પણ શું અર્થ. શ્રુતેન વા અધ્યયનાદિ અભ્યાસેન વા. શ્રુતમ એટલે શાસ્ત્રોનું અધ્યયન જેને કરેલું છે, સાહિત્ય વગેરેનું પણ ખૂબ જેને અધ્યયન કર્યું હોય, શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય, વેદનું અધ્યયન કર્યું હોય, એને શ્રુતમ કહેવામાં આવે છે. તો એ બધા અધ્યયનનો પણ શું એનો ઉપયોગ રહ્યો. કિમ વિવિક્તેન મૌનેન, વિવિક્તેન એકાંતવાસેન વા. કિમ એકાંતવાસ કેટલો કર્યો તો પણ શું. મૌનેન વા કિમ ફલમ સ્યાત ન કિંચિદિતિ.
મૌનેન વાંગ નિયમેન, મૌન ધારણ કર્યું હોય, વાણી પર સંયમ કેળવ્યો હોય, આ બધા સાધનો કર્યા હોય, બધા સાધનો વ્યર્થ જાય છે. એવં ભૂતસ્ય સ્ત્રૈણ્યસ્ય, આ પ્રકારે જે સ્ત્રીને વશ થયો છે એના બધા સાધનો, સ્ત્રી જીતસ્ય, સ્ત્રીઓને જીતાયો છે એના બધા સાધનો વ્યર્થ જાય છે. આ પુરુષની વાત છે, બંને બાજુ લાગુ પડે. અહીં તો આની વાત પિંગલાના કિસ્સામાં ઉલટું હતું. એ પુરુષના શરીરની ઘૃણા કરતી હતી, ત્યાં એ પ્રકારનું વર્ણન હતું. અહીંયા આગળ પુરુષ વર્ણન કરી રહ્યો છે, માટે આ પ્રકારે મનુષ્ય માત્ર લાગુ પડે છે. એટલે કહ્યું કે કોઈ દિવસ દુસ્સંગ ના કરવો, દુષ્ટ પુરુષોનો સંગ ના કરવો. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.